નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આંખ ખુલતી ઘટના, છેતરપિંડી, રસ્તાઓમાં મોત, અપહરણની ઘટનાઓ, આટલા બધા કિસ્સાઓ છતાં ગુજરાતીઓ વિદેશ જવાનો મોહ ઘટતો નથી। આ લાલચ તેમને ક્યારેક મોત સુધી લઈ જાય છે તો ક્યારેક મોત બતાવીને પરત લાવે છે। માણસોના 4 લોકોની ટંકી રૂટની ઓસ્ટ્રેલિયા લઈ જવાની લાલચમાં ઈરાનમાં અપહરણ કરાવીને માર મરાયો હતો। આ ઘટનામાં 3 ગુજરાતીઓ પુરુષ જે રીતે અમાનવીય અત્યાચાર કરાયો છે તે જોઈ ભલભલાના રૂવાટા ઊભા થઈ જશે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઈરાનમાં સામે આવેલા ત્રાસના વિડીયોમાં 2 યુવાનોને હાથ અને પગ બાંધીને મારવામાં આવતા જોવા મળે છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો પીડિતાના એજન્ટ અને તેના પરિવારને મોકલવામાં આવ્યો હતો અને તેમની પાસેથી ખંડણી માંગવામાં આવી હતી, જેમને મારવામાં આવી રહ્યો હતો અને અપહરણકારોની માગણીઓનું પાલન કરવા માટે તેમને કહેવામાં આવી રહ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તેઓ કહે છે કે તેઓ હવે સહન કરી શકતા નથી અને આ 2 વિડીયો ઉપરાંત અપહરણકારોએ એક દંપતીનો ફોટો પણ ફરતો કર્યો હતો, જેમાં તેમના હાથ બાંધેલા હતા અને મોં બાંધેલા હતા। માણસા ધારાસભ્ય જયંતિ પટેલે 26 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રીને પત્ર લખીને ઈરાનથી અપહરણ કરાયેલા ગુજરાતીઓને સુરક્ષિત પરત લાવવાની વિનંતી કરી હતી અને આ 4 ગુજરાતીઓ 19 ઓક્ટોબરના રોજ અમીરાતની ફ્લાઇટમાં ભારતથી નીકળ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।